ગુડ મોર્નિંગ ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ. હવે રાસાયણિક ગુણધર્મોમાં જ આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરવાના છે. તે છે મહત્તમ સંયોજકતા અને સંકીર્ણ બનાવવાની વૃત્તિ. ધેટ મીન્સ મેક્સિમમ કોવેલેન્સી એન્ડ ટેન્ડન્સી ટુ ફોર્મ કોમ્પ્લેક્સીસ. જ્યારે આપણે A to Z સોલ્વ કરીએ ત્યારે મહત્તમ સંયોજકતાને મેક્સિમમ કોવેલેન્સી કહેવાય અને સંકીર્ણને આપણે કોમ્પ્લેક્સ કહીએ છીએ. ઇંગ્લિશ ટર્મિનોલોજી આપણે યાદ રાખવાનું, A to Z સોલ્વ કરતી વખતે આપણને જરૂરી બનશે. પહેલો ક્વેશ્ચન એ પૂછાય કે સમૂહ 14ના તત્વોનું મેક્સિમમ કોવેલેન્સી એટલે મહત્તમ સંયોજકતા કેટલી? તો જુદા જુદા તત્વોની સંયોજકતા, મહત્તમ સંયોજકતા એટલે કે મેક્સિમમ કોવેલેન્સી જુદી જુદી હોય. જેમ કે સમૂહનું પ્રથમ તત્વ કાર્બન, જે બીજા આવર્તમાં આવેલું છે. બીજા આવર્તમાં આવેલું હોવાથી એની પાસે ડી કક્ષકનો અભાવ છે. આમ ડી કક્ષકના અભાવને કારણે કાર્બન તેના વેલેન્સ સેલ એટલે સંયોજકતા કોષને વિસ્તારી શકતું નથી. આમ કાર્બનની મહત્તમ સંયોજકતા ઓર મેક્સિમમ કોવેલેન્સી ઓર જેને જ સવર્ગાંક, જેને જ કોઓર્ડિનેશન નંબર કહેવામાં આવે તો તે કેટલો જોવા મળે છે? 4. ક્વેશ્ચન પૂછવામાં આવે ફ્રોમ ધ ગિવન એલિમેન્ટ વિચ એલિમેન્ટ હેવિંગ મેક્સિમમ કોવેલેન્સી 4? તો ધેટ્સ અ કાર્બન એલિમેન્ટ. તમે ઓલરેડી હાઇડ્રોકાર્બન ચેપ્ટર લર્ન કરી ચૂક્યા છે, તો તેમાં તમે ઓલરેડી આ સમજ્યા છે કે કાર્બનની મહત્તમ સંયોજકતા કેટલી છે? 4. એટલે કાર્બન મહત્તમ કેટલા બંધ બનાવી શકે? તો 4 બંધ બનાવી શકે. વાય કાર્બન હેવિંગ એબિલિટી ટુ હેવ મેક્સિમમ કોવેલેન્સી 4? બીકોઝ કાર્બન કયા પીરિયડનું, કયા આવર્તનું તત્વ છે? બીજા આવર્તનું તત્વ. બીજા આવર્તમાં ડી કક્ષક હોતી નથી, એટલે કાર્બનમાં બાહ્યતમ કક્ષાની જો ઇલેક્ટ્રોનીય સંરચના જોઈએ ગ્રાઉન્ડ સ્ટેટમાં, ભૂમિગત અવસ્થામાં, ધરા અવસ્થામાં, તો તે 2s2 2p2 છે. હવે અહીં 2p કક્ષકમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે ધરા અવસ્થામાં, ભૂમિગત અવસ્થામાં ઓર ગ્રાઉન્ડ સ્ટેટમાં કાર્બન પાસે 2 અનપેર્ડ ઇલેક્ટ્રોન છે, જેને કારણે ધરા અવસ્થામાં કેટલા બંધ બનાવી શકે? 2 બંધ બનાવી શકે છે. પરંતુ when carbon having excited state એટલે ઉત્તેજિત અવસ્થામાં પણ જાય તો તેમાં 2s કક્ષકનો જે એક ઇલેક્ટ્રોન છે તે 2pz માં જમ્પ કરે. આમ જોઈએ તો 2s, 2px, 2py અને 2pz માં એક અબંધકારક ઇલેક્ટ્રોન છે. યુગ્મ નહીં, એક અબંધકારક ઇલેક્ટ્રોન છે. આમ એક્સાઇટેડ સ્ટેટમાં કાર્બન પાસે કુલ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે કાર્બન જ્યારે એક્સાઇટેડ સ્ટેટમાં હોય ત્યારે કેટલા બંધ બનાવી શકે છે? 4 બંધ બનાવી શકે છે. કયું સંકરણ ધરાવે છે? sp3 સંકરણ ધરાવે. અને ભૌમિતિક સંરચના, જીઓમેટ્રી જો જોઈએ તો કેવી હોય? ટેટ્રાહેડ્રલ એટલે કે ચતુષ્ફલક, કે CH4 મિથેનનો આકાર તમે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં જોઈ ચૂક્યા છો. આમ સમૂહ 14ના તત્વમાં પ્રથમ તત્વ કાર્બનની વાત કરીએ તો એની પાસે ડી કક્ષકનો અભાવને કારણે એની કોવેલેન્સી 4 થી વધારી શકતું નથી. ધેટ મીન્સ ઇટ ઇઝ નોટ હેવિંગ એબિલિટી ટુ ફોર્મ બોન્ડ મોર ધેન 4. 4 કરતાં વધારે બંધ કાર્બન બનાવી શકતું નથી. મેક્સિમમ કેટલા બોન્ડ બનાવી શકે? તો ઇટ ઇઝ હેવિંગ એબિલિટી ટુ ફોર્મ ઓનલી 4 બોન્ડ. ધેટ્સ ડ્યુ ટુ 4 અનપેર્ડ ઇલેક્ટ્રોન. 4 અનપેર્ડ ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટમાં હોવાને કારણે એ 4 બંધ બનાવી શકે. while rest of the element of the same group એટલે સમૂહના અન્ય તત્વો લાઈક સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, તો એ લોકો અનુક્રમે ત્રીજા આવર્તથી લઈને 7મા આવર્ત સુધી જાય છે. તો એ લોકો પાસે તો ડી કક્ષક હોય સંયોજકતા કોષમાં, વેલેન્સ સેલમાં, અને એને કારણે એ લોકોનો સવર્ગાંક 4 થી વધારીને 5 અને 6 સુધી લઈ શકે છે. કાર્બન સિવાયના સમૂહના અન્ય તત્વો પાસે વેલેન્સ સેલમાં, સંયોજકતા કોષમાં ડી કક્ષકની હાજરીને કારણે તેઓ તેમની સંયોજકતા એટલે વેલેન્સી 4 થી વધારીને મેક્સિમમ ક્યાં સુધી લઈ શકે? 6 સુધી લઈ જઈ શકે છે. અને એ લોકો પેન્ટા કોઓર્ડિનેટ અને હેક્ઝા કોઓર્ડિનેટ કોમ્પ્લેક્સ બનાવી શકે. પેન્ટા કોઓર્ડિનેટ એટલે જેમાં મધ્યસ્થ પરમાણુ અન્ય સરાઉન્ડિંગમાં 4 પરમાણુ ઓર ગ્રુપ સાથે 5 બંધથી જોડાયેલો હોય
અને હેક્ઝા કોઓર્ડિનેટમાં 6 બંધથી જોડાયેલો જોવા મળે. લાઈક SiF5 માઇનસ, તો તેમાં સિલિકોન સરાઉન્ડિંગમાં 5 ફ્લોરિન પરમાણુ સાથે જોડાયેલો છે. SiF6, તો તેમાં સિલિકોન સરાઉન્ડિંગમાં 6 ફ્લોરિન પરમાણુ સાથે જોડાયેલો છે. તેવી રીતે જર્મેનિયમ છે, ટીન છે, લેડ છે. આમ કાર્બન સિવાયના તત્વો, એટલે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ, ફ્રોમ સિલિકોન ટુ લેડ, ડી અને એફ કક્ષક હોવાને કારણે તેઓ તેમની કોવેલેન્સી સંયોજકતા 4 થી વધારીને 5 અને 6 સુધી લઈ જઈ શકે છે. એટલે 4 બંધથી વધારે એ લોકો 5 બંધ પણ રચી શકે અને 6 બંધ બી રચી શકે, જેને પેન્ટા કોઓર્ડિનેટ કોમ્પ્લેક્સિસ અને હેક્ઝા કોઓર્ડિનેટેડ કોમ્પ્લેક્સિસ કહેવાય. આ જે બધા કોમ્પ્લેક્સિસ જે છે તેમાં મધ્યસ્થ પરમાણુ એટલે અંડરલાઇન એલિમેન્ટ અહીંયા લખેલું છે. જો સિલિકોનની નીચે અંડરલાઇન કરી છે, જર્મેનિયમની નીચે અંડરલાઇન કરી છે, ટીનની નીચે અંડરલાઇન કરી છે અને લેડની નીચે અંડરલાઇન કરી છે. તો આ જે અંડરલાઇન એલિમેન્ટ જે છે એટલે લીટી કરેલ જે તત્વ જે છે, તો તે તત્વોનું સંકરણ કેવું જોવા મળે છે? sp3d2 સંકરણ જોવા મળે. અહીંયા આપણે જોયું કે કાર્બન જે છે તો તેમાં sp3 સંકરણ જોવા મળે, ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી જોવા મળે. જ્યારે અહીંયા મધ્યસ્થ પરમાણુ એ સંયોજકતા 4 થી વધારીને 5 અને 6 સુધી લઈ જઈ શકે છે, તો ત્યારે સંકરણ કયું જોવા મળે છે? sp3d2 સંકરણ જોવા મળે. અને જીઓમેટ્રી ટેટ્રાહેડ્રલ નહીં પરંતુ કેવી જોવા મળે? ઓક્ટાહેડ્રલ એટલે કે અષ્ટફલકીય જોવા મળે. તો તમને અહીંયા સંકરણ, જીઓમેટ્રી, અહીંયા સંકરણ અને જીઓમેટ્રી નીટ લેવલ પર ક્વેશ્ચન પૂછાશે કે સે ફોર એક્ઝામ્પલ તમને PbOH6-2 પૂછેલું હોય તો તેમાં સંકરણ Pb નું કેટલું હશે અને એની જીઓમેટ્રી કેવી હશે, તો ત્યારે તમારે આન્સર કરવાનો થાય કે Pb નું સંકરણ sp3d2 હશે અને એની જીઓમેટ્રી કેવી હશે? ઓક્ટાહેડ્રલ જોવા મળે છે. આમ સમૂહનું પ્રથમ તત્વ કાર્બન ડી કક્ષકના અભાવને કારણે સંયોજકતા 4 થી વધારે શકતું નથી, જ્યારે સમૂહના અન્ય તત્વો પાસે ડી કક્ષકની હાજરીને કારણે તેઓ તેમની સંયોજકતા 4 થી વધારીને 5 અને 6 સુધી લઈને પેન્ટાહેડ્રલ અને પેન્ટા કોઓર્ડિનેટ અને હેક્ઝા કોઓર્ડિનેટ કોમ્પ્લેક્સિસ એટલે સંકીર્ણ રચી શકે, જેમાં તેમનું સંકરણ sp3d2 અને જીઓમેટ્રી ઓક્ટાહેડ્રલ જોવા મળે. વધુમાં જે સમૂહનું પ્રથમ તત્વ કાર્બન છે તેની પાસે ડી કક્ષકની ગેરહાજરી છે, માટે કાર્બનના જે ટેટ્રાહેલાઇડ છે તેનું જળ વિભાજન શક્ય નથી. જ્યારે સમૂહના અન્ય તત્વોના જે ટેટ્રાહેલાઇડ છે તેમની પાસે ડી કક્ષકની હાજરીને કારણે એ લોકો જળ વિભાજન પામી શકે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પાછળથી જ્યારે આપણે હેલાઇડ ટોપિક લર્ન કરવાના છે ત્યારે એના વિશે આપણે ડિટેલમાં લર્ન કરવાના છે. તો આમ સમૂહનું પ્રથમ તત્વ સંયોજકતા 4 થી વધારી શકતું નથી, જ્યારે સમૂહના અન્ય તત્વો ડી કક્ષકની હાજરીને કારણે સંયોજકતા 4 થી વધારીને 5 અને 6 સુધી લઈ જઈ શકે છે. કોવેલેન્સી જોઈ ગયા બાદ સમૂહ 14ના તત્વોની ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હવે સમૂહ 14ના બધા તત્વોને જ્યારે ઓક્સિજન સાથે ગરમ કરવામાં આવે ત્યારે તેઓ ઓક્સાઇડનું નિર્માણ કરે છે. ગરમ કરવામાં આવે ત્યારે કોની સાથે? ઓક્સિજન સાથે. ત્યારે એ લોકો ઓક્સાઇડનું નિર્માણ કરે છે. કેટલા પ્રકારના ઓક્સાઇડ સામાન્ય રીતે તે લોકો રચી શકે છે? તો they are having ability to form 2 kind of oxide. એટલે એ લોકો 2 પ્રકારના ઓક્સાઇડ રચવાની વૃત્તિ રાખે. પહેલો ઓક્સાઇડ જે છે તો તે MO ટાઈપના મોનોક્સાઇડ, જેમાં M+2 અને O-2, અને બીજું MO2 પ્રકારના ડાયોક્સાઇડ, જેમાં M+4 અને 2O-2. આપણને ખબર છે કે સમૂહ 14ના જે તત્વો છે તેમની 2 ઓક્સિડેશન અવસ્થા સામાન્ય ઓક્સિડેશન અવસ્થા, એક છે +4 અને બીજી છે +2, જે ઇનટ પેર ઇફેક્ટને લીધે. આમ સમૂહ 14ના તત્વો જ્યારે હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ એટલે M+4 સ્ટેટમાં હોય તો ત્યારે MO2 પ્રકારના ડાયોક્સાઇડ રચે, અને ઇનટ પેર ઇફેક્ટ નિષ્ક્રિય યુગ્મ અસરને લીધે જ્યારે M+2 સ્ટેટમાં હોય ત્યારે એ લોકો MO પ્રકારના મોનોક્સાઇડ રચે છે. તો ક્વેશ્ચન અહીંયાથી જનરેટ થાય કે સમૂહ 14ના તત્વો કેટલા પ્રકારના ઓક્સાઇડ રચી શકે? તો MO પ્રકારના મોનોક્સાઇડ અને MO2 પ્રકારના ડાયોક્સાઇડ. સમૂહનું છેલ્લું તત્વ લેડ આપણે ઓલરેડી રેડોક્સ ચેપ્ટરમાં ઘણી બધી વખત શીખી ચૂક્યા છે. સમૂહ 14નું છેલ્લું તત્વ લેડ એ Pb3O પ્રકારનો એક વિશિષ્ટ ઓક્સાઇડ બનાવે, જેને મિશ્ર ઓક્સાઇડ કહેવાય, મિક્સ કાઇન્ડ ઓફ ઓક્સાઇડ. વાય ઇટ ઇઝ કોલ્ડ મિક્સ કાઇન્ડ ઓફ ઓક્સાઇડ? બીકોઝ એમાં 2 પ્રકારના ઓક્સાઇડ જોવા મળે છે.
એક PbO એન્ડ PbO2. PbOમાં PB ની ઓક્સિડેશન અવસ્થા +2 છે અને PbO2માં PB ની ઓક્સિડેશન અવસ્થા +4 છે. માટે અહીંયાથી ક્વેશ્ચન આપણને પૂછવામાં આવે કે Pb3O4 જેને રેડ લેડ પણ કહેવામાં આવે, સિંદૂર પણ કહેવામાં આવે, પ્લમ્બિક ઓક્સાઇડ પણ કહેવામાં આવે અને ટ્રાય લેડ ટેટ્રોક્સાઇડ પણ કહેવામાં આવે, તો તેમાં લેડની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે ડેશ જોવા મળે. તેમાં લેડની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે +2 અને +4, પ્લમ્બો that is +2 and પ્લમ્બિક that is +4. આમ Pb3O4 માં લેડની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે +2 અને +4 જોવા મળે. આ બધા જ તમારે નામ યાદ રાખવાના. Pb3O4 ને રેડ લેડ પણ કહેવાય, એને સિંદૂર પણ કહેવામાં આવે, એને પ્લમ્બિક ઓક્સાઇડ પણ કહેવાય અને એને ટ્રાય લેડ ટેટ્રોક્સાઇડ પણ કહેવામાં આવે છે, જે મિશ્ર પ્રકારનો ઓક્સાઇડ છે. લેડ PbO2 અને PbO સિવાયનો આ વિશિષ્ટ ઓક્સાઇડ બનાવે Pb3O4, જેને પ્લમ્બિક ઓક્સાઇડ કહેવામાં આવે. હવે આ જે ઓક્સાઇડ છે તે બને છે કેવી રીતે? તો લિથાર્જ, નીટ લેવલ પર લિથાર્જ પર આ પોઈન્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનો. લિથાર્જનું સૂત્ર શું છે? PbO. તો લિથાર્જની જ્યારે વધુ પડતા ઓક્સિજન સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે, ધેટ મીન્સ લિથાર્જને એક્સેસ ઓફ ઓક્સિજનની હાજરીમાં હાઈ ટેમ્પરેચર પર હીટ કરવામાં આવે તો ઇટ વિલ કન્વર્ટેડ ટુ વોટ? Pb3O4, જેને રેડ લેડ ઓર પ્લમ્બિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. અહીંયાથી લિથાર્જનું સૂત્ર યાદ રાખવાનું. PbO ને જ શું કહેવામાં આવે છે? લેડ મોનોક્સાઇડ, તેને જ શું કહેવામાં આવે છે? લિથાર્જ કહેવામાં આવે છે. હવે મોનોક્સાઇડની બનાવટ. તો ડાયોક્સાઇડ અને મોનોક્સાઇડમાં જે મોનોક્સાઇડ જે છે તો તે મોસ્ટ કોમન નથી. ડાયોક્સાઇડ મોસ્ટ કોમન છે, બીકોઝ સમૂહ 14ના તત્વોની જે સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +4 વેરી કોમન. પરંતુ મોનોક્સાઇડ બી એક્ઝિસ્ટ છે, બટ ધે આર એક્ઝિસ્ટિંગ એટ હાઈ ટેમ્પરેચર ઓનલી. લાઈક કે સિલિકોન મોનોક્સાઇડ એ ઊંચા તાપમાને જ થાય છે. બને કેવી રીતે? કે સિલિકાનું રિડક્શન કરવાનું છે આપણે કોની હાજરીમાં? સિલિકોનની હાજરીમાં. અગેન સિલિકા એટલે સિલિકોન ડાયોક્સાઇડ, જેમાં સિલિકોનનો ઓક્સિડેશન આંક છે +4. તેનું રિડક્શન કરવાનું છે કોના વડે? સિલિકોન વડે. ઊંચા તાપમાને કરવામાં આવે. અહીંયા ડેલ્ટા સાઇન આવશે તો ત્યારે આપણને મળશે સિલિકા. હવે અહીંયા જો જોઈએ તો પ્રક્રિયક સાઈડ +4 થી +2માં સિલિકોનનું રિડક્શન થાય, એટલે સિલિકાનું અહીંયા રિડક્શન થાય છે. જ્યારે સિલિકોન જે છે, એલિમેન્ટલ સિલિકોન, તો તે 0 માંથી +2માં ઓક્સિડેશન પામે છે. આમ પ્રક્રિયક ને અંતે મળતી નીપજ, એટલે કે ઓક્સિડેશન અને રિડક્શનને અંતે મળતી નીપજમાં તત્વોનો ઓક્સિડેશન આંક સમાન છે. તો સચ કાઇન્ડ ઓફ રિએક્શન આર કોલ્ડ એઝ અ કોનપ્રોપેનેશન રિએક્શન, જે રેડોક્સ પ્રક્રિયાનું એક ટાઈપ છે. આપણે રેડોક્સ ચેપ્ટરમાં ઓલરેડી લર્ન કરેલું છે, જે વિસમયકરણથી કેવી જ ઘટના જોવા મળે છે? વિરુદ્ધ ઘટના જોવા મળે છે. આમ સિલિકોન મોનોક્સાઇડ SiO કેવી રીતે મળે? તો સિલિકાનું રિડક્શન સિલિકોન વડે કરવાથી આપણને સિલિકોન મોનોક્સાઇડ મળે છે. સમૂહના અન્ય તત્વો પણ મોનોક્સાઇડ બનાવવાની વૃત્તિ ધરાવે. લાઈક જર્મેનિયમના હાઇડ્રોક્સાઇડનું જો ડિહાઇડ્રેશન કરવામાં આવે, એટલે કે જર્મેનિયમના હાઇડ્રોક્સાઇડને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે, તેમાંથી વોટર મોલેક્યુલ ઇવોપરેટ થાય, બરાબર, છૂટો પડે અને આપણને GeO મળે, જે એનો મોનોક્સાઇડ છે. ઓર સેમ લાઈક ધીસ રિએક્શન, કે જર્મેનિયમ ડાયોક્સાઇડની જર્મેનિયમ વડે ઊંચા તાપમાને રિડક્શન કરવામાં આવે તો ત્યારે આપણને જર્મેનિયમનો મોનોક્સાઇડ મળે છે. એવી રીતે ટીનના હાઇડ્રોક્સાઇડનું રિડક્શન કરવાથી પણ આપણને SNO અને વોટર મોલેક્યુલ રિલીઝ થાય. વોટર મોલેક્યુલ છૂટો પડે છે, માટે એ પ્રોસેસને આપણે ડિહાઇડ્રેશન કહીએ છીએ અને નીચી ઓક્સિડેશન અવસ્થા ટીનના મોનોક્સાઇડ મળે છે. PbO લેડના મોનોક્સાઇડ કેવી રીતે બને? તો લેડની ઓક્સિજન સાથે 600 ડિગ્રી સેલ્સિયસથી ઊંચા તાપમાન, એટલે જ્યારે લેડને ઓક્સિજન સાથે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો PbO મળે. હવે અહીંયાથી આપણને ક્વેશ્ચન એમ થાય કે સર આ બધા જ સિલિકોન છે, જર્મેનિયમ છે અને ટીનમાં આપણે જે તેમના મોનોક્સાઇડ છે તો તે આ રીતે કેમ ડાયરેક્ટલી નહીં બનાવી શકીએ? તો ધ રીઝન બિહાઇન્ડ ધેટ, લેડની નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે એની વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +2 છે. ધેટ મીન્સ જ્યારે લેડને આપણે ઓક્સિજન સાથે ઓવર ટેમ્પરેચર પર હીટ કરીએ તો ત્યારે લેડના 2 ઓક્સાઇડમાંથી
કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવતો ઓક્સાઇડ ઇઝીલી જનરેટ થશે? ડેફિનેટલી +2. ધેટ્સ ડ્યુ ટુ ઇનર્ટ પેર ઇફેક્ટ. માટે લેડને ઓક્સિજન સાથે ગરમ કરતા PbO2 ની જગ્યાએ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતો લેડ મોનોક્સાઇડ PbO જનરેટ થશે. એટલે આપણે ઇઝીલી એને બનાવી શકીએ છીએ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અબાઉટ ધેર નેચર. કાર્બન મોનોક્સાઇડ જે છે તટસ્થ છે, ન્યુટ્રલ છે. પછી GeO જે છે તો તે કયા પ્રકારનું છે? એસિડિક સ્વભાવનું છે. ટીન ઓક્સાઇડ અને PbO એટલે કે લેડનો મોનોક્સાઇડ એ લોકો એમ્ફોટેરિક સ્વભાવના છે, ઉભય ગુણધર્મી છે. આપણે જોઈએ તો જેમ આપણે કાર્બનથી લેડ તરફ જઈએ એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ ઓક્સાઇડ જે છે તો તેની બેઝિકતામાં ક્રમશઃ શું થતો જાય છે? વધારો થતો જાય છે. એક્સેપ્શનલી કાર્બન મોનોક્સાઇડ એક એવું છે તટસ્થ, વારંવાર ક્વેશ્ચન પૂછાય છે નીચેનામાંથી કયો તટસ્થ ઓક્સાઇડ છે? તો આપણે ખબર છે ઓલરેડી પીરિયોડિસિટી ચેપ્ટરમાં ઓક્સાઇડ વાળા ટ્રેન્ડમાં જોયું છે CO, H2O, N2O and NO. તો એ તટસ્થ ઓક્સાઇડ છે. જર્મેનિયમનો ઓક્સાઇડ એસિડિક સ્વભાવનો છે, જ્યારે ટીન અને PbO નો ઓક્સાઇડ કેવા છે? એમ્ફોટેરિક, ઉભય ગુણધર્મી. ધેટ મીન્સ they can act like acid and base or they can react with acid as well as base. માટે આ બંને કેવા છે? એમ્ફોટેરિક છે અને ઉભય ગુણધર્મી છે. હવે અહીંયા આપણને એમ થાય કે લેડ તો ધાતુ છે તો એનો ઓક્સાઇડ તો બેઝિક હોવો જોઈએ, બટ એ ડેફિનેશનને આપણે ઓલવેઝ એપ્રોપ્રિએટ નથી કન્સિડર કરી શકતા. ધ એમ્ફોટેરિક નેચર કેન ઓનલી એક્સપ્લેન બાય ધેર એબિલિટી ટુ રિએક્ટ વિથ એસિડ એઝ વેલ એઝ બેઝ. એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરવાની એબિલિટીના બેઝ પરથી એમનું એમ્ફોટેરિક નેચર ફિક્સ થઈ શકે છે. તો MCQ માટે આ યાદ રાખો ને, ઇઝીલી આપણને યાદ નહીં આવશે. ડાયોક્સાઇડમાં જોઈએ તો સમૂહના પ્રથમ તત્વ કાર્બનનો ડાયોક્સાઇડ એટલે કાર્બન ડાયોક્સાઇડ તો તે કેવો છે? રંગવિહીન વાયુ છે. એ રેખીય એકાકી સહસંયોજક સંયોજન છે, લિનિયર મોનોમેરિક કોવેલેન્ટ કમ્પાઉન્ડ છે. જ્યારે સમૂહનું સેકન્ડ એલિમેન્ટ સિલિકોન તેનો ડાયોક્સાઇડ જે છે તો તે ઊંચા ગલન બિંદુ ધરાવતો ઘન પદાર્થ છે. હવે આ બંનેના ફિઝિકલ સ્ટેટ આપણે યાદ રાખવાના, બીકોઝ ઇટ ઇઝ ગિવન ઇન ટેક્સ્ટ બુક એઝ વેલ એઝ ઓલ કાઇન્ડ ઓફ રેફરન્સ બુક કે CO2 ઇઝ colorless gas while silica is a high melting point containing solid substance. કે ઊંચા ઘન પદાર્થ ધરાવતો ઊંચા ગલન બિંદુ ધરાવતો ઘન પદાર્થ છે. કાર્બનનો ડાયોક્સાઇડ એ વાયુ અને સિલિકોનનો ડાયોક્સાઇડ સિલિકા એ ઊંચા ગલન બિંદુ ધરાવતો ઘન પદાર્થ. વાય ઇટ ઇઝ સો? શા માટે? તો ઓલરેડી આપણે અગાડી રાસાયણિક ગુણધર્મોમાં એના વિશે લર્ન કરી ચૂક્યા છે. જોઈએ કાર્બન જે છે તો તે કાર્બન સમૂહ 14 નું તત્વ, તો એના પાસે એના પોતાના 4 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજન 16મા સમૂહના તત્વ એટલે એની પાસે એના 6 ઇલેક્ટ્રોન છે. આમ કાર્બન એ આજુબાજુમાં 2 ઓક્સિજન સાથે પોતાના 2 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે અને એ આ પ્રમાણેનું એક રેખીય બંધારણ ધરાવે છે, પ્લેનર સ્ટ્રક્ચર ધરાવે. જેમાં કાર્બનનું સંકરણ કયું જોવા મળે છે? sp સંકરણ જોવા મળે છે. વધુમાં કાર્બન એ બીજા આવર્તનું તત્વ છે અને ઓક્સિજન પણ બીજા આવર્તનું તત્વ છે. આમ કાર્બનની ટૂંપી કક્ષક અને ઓક્સિજનની ટૂંપી કક્ષક વચ્ચે ઇફેક્ટિવ ઓવરલેપિંગ થાય અને 2 પાય બંધનું નિર્માણ થાય છે. બરાબર? પી પાય બંધનું નિર્માણ આપણે જોયું કે પી પાય બંધ બનાવવાની વૃત્તિ. આમ કાર્બન 2 ઓક્સિજન પરમાણુ સાથે 2 પાય બંધનું નિર્માણ કરે અને 2 કોવેલેન્ટ બોન્ડનું નિર્માણ કરે. આમ CO2 માં જો જોઈએ તો પ્લેનર સ્ટ્રક્ચર છે જેમાં 2 સહસંયોજક બંધ છે અને 2 પાય બંધ છે. બંધારણ આપણે ઓલરેડી તમે હાઇડ્રોકાર્બન જોયું છે તેમાં એના રિલેટેડ જોયું હશે અને કેમિકલ બોન્ડિંગમાં પણ આ પ્રકારનું બંધારણ જોયું હશે. 2 કોવેલેન્ટ બોન્ડ છે ને 2 પાય બોન્ડ છે. 2 સહસંયોજક બંધ સિગ્મા બંધ અને 2 પાય બંધ જોવા મળે. પી પાય મલ્ટિપલ બોન્ડિંગ બિટવીન કાર્બન અને ઓક્સિજનને કારણે કાર્બન ડાયોક્સાઇડ સ્વભાવે કેવો છે? વાયુ સ્વભાવ ધરાવે છે. સમૂહનું બીજું તત્વ સિલિકોનનો ડાયોક્સાઇડ જે છે તો હાઈ મેલ્ટિંગ પોઈન્ટ સોલિડ છે એટલે ઊંચા ગલન બિંદુ ધરાવતો ઘન પદાર્થ. તો વોટ વિલ બી ધ રીઝન? એનું સ્ટ્રક્ચર આપણે પાછળથી વધારે ડિટેલમાં શીખવાના જ છે. તો તેમાં પ્રત્યેક સિલિકોન પરમાણુ 4 ઓક્સિજન, 1 2 અહીંયા પણ એક આવશે અને અહીંયા પણ એક આવશે, એમ કુલ 4 ઓક્સિજન પરમાણુ સાથે એ સિંગલ બોન્ડ એટલે સહસંયોજક કોવેલેન્ટ બોન્ડ થી જોડાયેલો છે.
અહીંયા આપણે જોઈએ તો કાર્બન 2 ઓક્સિજન પરમાણુ સાથે 2 કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલો છે, જ્યારે સિલિકોનમાં પ્રત્યેક સિલિકોન એ અન્ય 4 ઓક્સિજન પરમાણુ સાથે 4 કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલ છે. ધેટ ઇઝ ડ્યુ ટુ અવેલેબિલિટી ઓફ ડી ઓર્બિટલ્સ. અને એ 4 ઓક્સિજન સાથે જોડાઈને 3D સ્ટ્રક્ચર એટલે ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે, જેમાં અનેક સિલિકાના યુનિટ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા છે. અને જેમાં સિલિકોન પણ કયું સંકરણ ધરાવે છે? sp3 સંકરણ. અહીંયા કાર્બનનું સંકરણ sp હાઇબ્રિડાઇઝેશન છે, જ્યારે અહીંયા સિલિકોનનું સંકરણ sp3. આ સંકરણવાળા પોઈન્ટ પણ ખાસ યાદ રાખવાના. કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનનું સંકરણ sp, જ્યારે સિલિકોન ડાયોક્સાઇડમાં સિલિકોનનું સંકરણ sp3 સંકરણ જોવા મળે. વધુમાં જે આ સિલિકોન અને ઓક્સિજન બંધ પ્રબળતા જે છે તે ઘણી વધારે છે. એને કારણે સિલિકા એ હાઈ મેલ્ટિંગ પોઈન્ટ કન્ટેનિંગ સોલિડ છે, એટલે કે એના ગલનબિંદુ કેવા જોવા મળે? આપણને ઊંચા જોવા મળે છે. હવે ધીસ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પેજ. આ પેજ પરથી ઘણા બધા સારા ક્વેશ્ચન જનરેટ થાય છે, જેમાં આપણે કન્ફ્યુઝ થઈ ગઈએ. પહેલો પોઈન્ટ છે, આ બધા ઓક્સાઇડ છે તેના ગુણધર્મોમાં આપણે 2 પોઈન્ટ વિશે ખાસ લર્ન કરવાનું. એક એસિડ બેઝ કેરેક્ટરિસ્ટિક અને સેકન્ડ વન ઓક્સિડાઇઝિંગ રિડ્યુસિંગ પ્રોપર્ટી. પહેલું એસિડ બેઝ લાક્ષણિકતા. તો એસિડ બેઝ લાક્ષણિકતામાં જો જોઈએ પહેલો પોઈન્ટ, તો ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વના ઓક્સાઇડ સંયોજનો નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વના ઓક્સાઇડ કરતાં વધુ એસિડિક છે. ધેટ મીન વોટ? કે આપણી પાસે કાર્બનના 2 ઓક્સાઇડ જોઈએ. એક કાર્બન ડાયોક્સાઇડ, જેમાં કાર્બનની ઓક્સિડેશન અવસ્થા +4 છે, જ્યારે કાર્બન મોનોક્સાઇડ, જેમાં કાર્બનની ઓક્સિડેશન અવસ્થા +2 છે. તો નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ કેવા હોય? વધારે એસિડિક હોય. ખાસ પોઈન્ટ યાદ રાખવાનો કે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ તેમાં એસિડિકતા કોની વધારે છે? ટ્રુ ફોલ્સમાં સ્ટેટમેન્ટ જનરેટ થાય તો કાર્બન ડાયોક્સાઇડ ઇઝ એસિડિક ઇન નેચર, વાઇલ કાર્બન મોનોક્સાઇડ ઇઝ અ ન્યુટ્રલ. અગાડી જ આપણે જોયું કાર્બન મોનોક્સાઇડ ન્યુટ્રલ છે, તટસ્થ છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ એ એસિડિક છે. આમ જે નોન મેટલ છે તેની એસિડિકતા, તેના ઓક્સાઇડની એસિડિકતા એની ઓક્સિડેશન સ્ટેટના સમપ્રમાણમાં કહી શકાય કે જેમ ઓક્સિડેશન અવસ્થા વધતી જાય તેમ તેની એસિડિકતા વધતી જાય. લાઈક N2O, NO, N2O3, N2O4 અને N2O5. તેમાં પણ ખાસ એસિડિકતાના ચડતા ક્રમમાં ક્વેશ્ચન પૂછાય. તો N2O અને NO એ બંને તટસ્થ છે, જ્યારે N2O3, N2O4 અને N2O5 માં મોસ્ટલી એસિડિક શું છે? ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, ધેટ ઇઝ N2O5. એટલે અધાતુના ઓક્સાઇડમાં એક કોમન સ્ટેટમેન્ટ આપણે શું યાદ રાખવાનું? 12th માં P વિભાગમાં પણ તમને કામ લાગશે કે એસિડિકતા એ ઓક્સાઇડની એસિડિકતા એની ઓક્સિડેશન આંકના સમપ્રમાણમાં. જે હાયર ઓક્સિડેશન સ્ટેટ વાળો ઓક્સાઇડ હોય તેની એસિડિકતા વધારે હોય. કોના કરતા? લોઅર ઓક્સિડેશન સ્ટેટ, એ જ એલિમેન્ટ માટે. એઝ વી ગો ડાઉન ઇન અ ગ્રુપ, એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઓક્સાઇડની એસિડિક લાક્ષણિકતા ઘટતી જાય અને બેઝિક લાક્ષણિકતા વધતી જાય. આપણને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય સ્વભાવ વધતો જાય અને અધાતુ સ્વભાવ ક્રમશઃ ઘટતો જાય. તો એના બેઝ પરથી ઓક્સાઇડની એસિડિક લાક્ષણિકતા ઘટતી જાય છે અને બેઝિક લાક્ષણિકતા ક્રમશઃ વધતી જાય. CO2 એસિડિક સ્વભાવનો છે, SiO2 લેસ એસિડિક છે, GeO2 લેસર એસિડિક છે, while SnO2 and PbO2 they are amphoteric in nature. ખાસ યાદ રાખો ને, તમને આ પોઈન્ટ યાદ નહીં રહેશે. મેં ઇમ્પોર્ટન્ટ રાઇટ કર્યું છે કે કાર્બન ડાયોક્સાઇડ એસિડિક છે, સિલિકા બી એસિડિક છે બટ લેસ ધેન કાર્બન ડાયોક્સાઇડ, GeO2 લેસર છે, while SnO2 and PbO2 એમ્ફોટેરિક છે. હવે આ 3 એસિડિક ઓક્સાઇડ હોવાને કારણે એ લોકો ડેફિનેટલી એસિડ તરીકે વર્તે અને બેઝ સાથે પ્રક્રિયા કરે. રિએક્શન મેન્શન કરેલા છે જો કે કાર્બન ડાયોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ કાર્બોનેટ અને H2O બનાવે. સોડિયમ કાર્બોનેટની બનાવટ S વિભાગમાં. પછી કાર્બન ડાયોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને CaCO3, વેરી ઇમ્પોર્ટન્ટ રિએક્શન કે સ્લેક લાઇમના જલીય દ્રાવણમાંથી વધુ પડતો CO2 પસાર કરવામાં આવે તો સફેદ રંગના દૂધિયા અવક્ષેપ મળે, એટલે સોલ્યુશન બીકમ ટર્બિડ, મિલ્કી અપિયરન્સ. ધેટ ઇઝ ડ્યુ ટુ ફોર્મેશન ઓફ insoluble precipitate of calcium carbonate. ખાસ ધ્યાન રાખવાનું, વારંવાર પૂછાતો ક્વેશ્ચન. સિલિકા being acidic in nature સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ સિલિકેટ બનાવે. જર્મેનિયમ ડાયોક્સાઇડ બી એસિડિક છે, માટે NaOH સાથે પ્રક્રિયા કરીને Na2GeO3 બનાવે અને H2O મુક્ત કરે.
હવે SnO2 અને PbO2 એમ્ફોટેરિક છે, ઉભય ગુણધર્મી છે. પરિણામે તેઓ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે અને એસિડ અને બેઝ બંને લાક્ષણિકતા ધરાવે. લાઈક SnO2 NaOH સાથે પ્રક્રિયા કરીને Na2SnO3 ડાયસોડિયમ સ્ટેનેટ બનાવે. એ જ HCl સાથે પ્રક્રિયા કરીને SnCl4 પણ બનાવે. એવી રીતે PbO ની પણ આલ્કલી સાથે પ્રક્રિયા થાય અને એસિડ સાથે પ્રક્રિયા થાય. આમ SnO2 અને PbO2 સમૂહના છેલ્લા તત્વના જે ડાયોક્સાઇડ છે તે સ્વભાવે કેવા જોવા મળે? એમ્ફોટેરિક. તેઓ ઉભય ગુણધર્મી છે, જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે અને એસિડ અને બેઝ બંનેની જેમ વર્તે છે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જેમાં તમે ડેફિનેટલી હંમેશા ટ્રબલમાં મુકાવ છો તે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા સ્વભાવ છે. વેરી ઇઝી, ઇટ્સ અ વેરી ઇઝી, પણ કન્સેપ્ટ શુડ બી વેરી ક્લિયર. ઓલરેડી આપણે ઓક્સિડેશન અવસ્થામાં એના વિશે વધારે લર્ન કરેલું જ છે કે +4 ઓક્સિડેશનની જો સ્થાયીતા જોઈએ તો જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તેમ +4 ની સ્થાયીતા ઘટે. એટલે કે કાર્બનની +4 વાળી સૌથી સ્થાયી, જ્યારે લેડના +4 વાળા સૌથી ઓછા સ્થાયી. આપણે ડાયોક્સાઇડ વિશે લર્ન કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ જેમાં કાર્બન +4 છે ધેટ બીંગ મોર સ્ટેબલ, while PbO2 જેમાં PB ની ઓક્સિડેશન અવસ્થા +4 છે ધેટ ઇઝ લીસ્ટ સ્ટેબલ બીકોઝ PB ની તો +2 ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી છે. માટે રિડક્શન કરતાની જો પ્રબળતા જોઈએ તો CO being a most powerful reducing agent among monoxide. મોનોક્સાઇડમાં કાર્બન મોનોક્સાઇડ એ પ્રબળ રિડક્શન કરતા. સમૂહ 14 ના મોનોક્સાઇડમાં ક્વેશ્ચન પૂછવામાં આવે કે સમૂહ 14 ના મોનોક્સાઇડમાં કયો પ્રબળ રિડક્શન કરતા છે, તો સમૂહ 14 ના મોનોક્સાઇડમાં એ કાર્બન મોનોક્સાઇડ પ્રબળ રિડક્શન કરતા છે. શા માટે? તો રિડક્શન કરતા એટલે શું? જેનું પોતાનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન એટલે શું? ઇલેક્ટ્રોન દૂર થાય. ઓક્સિડેશન આંકના સંદર્ભમાં શું? ઓક્સિડેશન આંકમાં વધારો થાય. હવે કાર્બનના બે ઓક્સાઇડ CO અને CO2, CO માં +2 ઓક્સિડેશન સ્ટેટ, CO2 માં +4 ઓક્સિડેશન સ્ટેટ. which one is most stable oxidation state of carbon? that is +4. તો ડેફિનેટલી કાર્બન મોનોક્સાઇડ +2 માંથી +4 માં ઓક્સિડેશન પામશે. હાયર ઓક્સિડેશન સ્ટેટ સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટમાં જશે તો એમાં એનું ઓક્સિડેશન થાય, માટે ઇટ્સ અ પાવરફુલ રિડ્યુસિંગ એજન્ટ. while PbO લેડનો મોનોક્સાઇડ એ લીસ્ટ રિડ્યુસિંગ કેરેક્ટરિસ્ટિક, એટલે એની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા સૌથી ઓછી છે. આમ CO પ્રબળ રિડક્શન કરતા છે, પરિણામે તે ઘણી બધી ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુના નિષ્કર્ષણમાં રિડ્યુસિંગ એજન્ટ તરીકે ખાસ વપરાય. 12મા ધોરણમાં એક્સટ્રેક્શન મેટલર્જી ચેપ્ટર જે છે તેમાં લર્ન કરશું જ આપણે કે Fe2O3 જે છે તેની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય, બરાબર, ઊંચા તાપમાને. તો Fe અને કાર્બન ડાયોક્સાઇડ, જો અહીંયા કાર્બન મોનોક્સાઇડનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન થાય, માટે અહીંયા કાર્બન મોનોક્સાઇડ એ રિડક્શન કરતા એટલે કે રિડ્યુસિંગ, અને Fe2O3 જેને હેમેટાઇટ કહેવાય તેમાંથી Fe નું નિષ્કર્ષણ થાય એટલે રિડક્શન પ્રોસેસ થાય. અહીંયા ઝિંક ઓક્સાઇડની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે ઝિંક એટલે ઝિંકનું અહીંયા +2 માંથી 0 માં રિડક્શન થાય, જ્યારે કાર્બન મોનોક્સાઇડ +2 જે લીસ્ટ સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ છે કાર્બનની, તેમાંથી +4 એટલે કે CO2 માં મોસ્ટ સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટમાં એ શું પામે? ઓક્સિડેશન પામે. માટે અહીંયા કાર્બન મોનોક્સાઇડ એ ઓક્સિડેશન પામે માટે રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે. અહીંયા આપણે +4 ઓક્સિડેશન અવસ્થાની વાત કરી, અહીંયા આપણે +2 ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો નિષ્ક્રિય યુગ્મ અસરની કારણે, બરાબર, ઇનર્ટ પેર ઇફેક્ટને કારણે સમૂહનું કયું તત્વ એ +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સ્ટેબલ કમ્પાઉન્ડ? તો બટ ઓબ્વિયસલી સમૂહનું લાસ્ટ એલિમેન્ટ ધેટ્સ અ લેડ. એટલે સમૂહનું છેલ્લું તત્વ લેડ નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે એની +2 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી, માટે +2 ની જો સ્થાયીતા જોઈએ તો GeO is less than SnO is less than PbO, કારણ કે સમૂહના છેલ્લા ત્રણ તત્વ Ge, Sn અને Pb એટલે જર્મેનિયમ, ટીન અને Pb જ +2 ધરાવતા સંયોજનો. Si વેરી લેસ અમાઉન્ટમાં અને કાર્બન તો +2 ધરાવતા બહુ ઓછા જ રચે છે. તેમાં લેડના +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો મોસ્ટ સ્ટેબલ છે. તો ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા જો જોઈએ તો PbO2 ઇઝ અ પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. શા માટે? તો સેમ એક્સપ્લેનેશન જેમ CO2 માં જોયું તે. PbO2 માં લેડનો ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +4 છે. જે સ્થાયી છે કે અસ્થાયી છે? ડેફિનેટલી નોન સ્ટેબલ વન, બરાબર, ઓર લેસ સ્ટેબલ વન. જ્યારે PbO એ એની મોસ્ટ સ્ટેબલ. તો PbO2
will definitely try back to convert in a stable oxidation state, that is +2. એટલે +4 માંથી +2 માં રૂપાંતર પામવાનો પ્રયત્ન કરે છે. માટે લેડ ડાયોક્સાઇડ એ કેવું છે? પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, જેને સાબિત કરતા અહીંયા 3 સમીકરણ આપેલા છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બધી રેફરન્સ બુકમાં મેન્શન કરેલ છે, ત્યાંથી લર્ન કરવાનું. જેમાં લેડ ડાયોક્સાઇડ +4 માંથી +2 ઓક્સિડેશન સ્ટેટમાં રિડક્શન પામે અને HNO3 સાથે પ્રક્રિયા થાય ત્યારે ઓક્સિજન વાયુ છૂટો પડે છે. આ જ લેડ ડાયોક્સાઇડની H2SO4 સાથે પ્રક્રિયા કરતા બી +2 ધરાવતું લેડ સલ્ફેટ મળે અને O2 છૂટો પડે. એની HCl સાથે પ્રક્રિયા કરતા લેડ ડાયક્લોરાઇડ PbCl2, જેમાં લેડનું ઓક્સિડેશન અવસ્થા +2 છે અને Cl2 છૂટો પડે. આપેલ જાળ પ્રક્રિયા જે છે તેમાં PbO2 નું Pb+2 માં રિડક્શન થાય માટે એ પ્રબળ ઓક્સિડેશન કરતા, જ્યારે આ બધા જે છે તો તે રિડક્શન કરતા તરીકે વર્તે છે, બીકોઝ એમાં રહેલા તત્વોનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે.